11ની ચાવી સંખ્યાના એકી સ્થાને રહેલા અંકોના સરવાળા અને બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત જો 0 અથવા 11 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ચાવી વ્યાખ્યા થોડી લાંબી છે, પણ આપણે જો ઉદાહરણથી સમજીશું તો તમને તરત ખ્યાલ આવશે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સંખ્યાના એકી સ્થાને રહેલા અંકો, એકી સ્થાન એટલે આપણે એકી સંખ્યાઓ શીખી ગયા કે 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા છે. એ સ્થાને જે પણ રહેલા છે એને આપણે શું કહીશું? એકી સ્થાન. અને એનો આપણે સરવાળો કરવાનો છે. તો એકી સ્થાને કયા કયા? તો અહીં પાછળથી જોઈએ તો પહેલું સ્થાન, ત્રીજું સ્થાન, પાંચમું સ્થાન અને આગળ હોય તો 7મું, 9મું આ બધા એકી સ્થાન છે. એનો આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણે એવું લખીએ કે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. એટલે એકી સ્થાન માટે કયો કયો આવશે? તો 2 + 7 + 8. 2 + 7 + 8 એટલે 17. ચાલો બીજા વાક્યમાં જોઈએ તો બેકી સ્થાને રહેલા અંકોના સરવાળા. હવે અહીંયા બેકી સ્થાન એટલે એકી સ્થાને જે પણ સંખ્યા નથી એ આપણને તમામ બેકી સ્થાને મળશે, અથવા તો બીજા શબ્દોમાં બીજું, ચોથું, છઠ્ઠું, આઠમું આ બધા સ્થાન બેકી સ્થાન છે. તો હવે બેકી સ્થાન માટે આપણે સરવાળો કરીશું. કયા કયા મળશે? તો આજે બીજું, ચોથું, છઠ્ઠું આ બધું બેકી સ્થાન છે. તો ચલો 1 + 3 + 2, 1 + 3 + 2 6 આપણને ટોટલ મળશે. હવે શું કરવાનું છે? તો જે સરવાળા મળ્યા એનો આપણે તફાવત લેવાનો, ડિફરન્સ લેવાનો છે. એ ડિફરન્સ આવશે 17 - 6 કરીશું એટલે આપણને ડિફરન્સ 11 મળ્યો. હવે એ જો તફાવત 0 હોય અથવા 11 વડે ભાગી શકાય. ચલો આપણને તફાવત મળ્યો છે 11. હવે અહીં 0 તો નથી જ, એટલે આપણી પહેલી શરત પરિપૂર્ણ નથી થતી. તો બીજી શરત જોવાની, અથવા શું હોવું જોઈએ? 11 વડે ભાગી શકાય તેવો. તો આ 11 છે, તો 11ને આપણે 11 વડે ડિવાઈડ કરી શકીએ. તો અહીં બીજી શરત પૂર્ણ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે બીજી શરતના આધારે આ સંખ્યા જે આપેલી છે એને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે છેલ્લે શું કહી શકીએ કે 2,83,712 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ.